छठा महीने गाब्रिएल दूत ने नासरेत नामे गालीलना शહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દાઉદના વંશના યુસુફ નામે પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. હે કૃપા પામેલી સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે, એને ગર્ભ રહેશે, એને દીકરો થશે, અને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે અને પરાત્પર દેવનો દીકરો કહેવાશે. કેમ કે તે પોતાના પરાત્પર દેવ તેના દાઉદનું રાજ્ય તેને આપશે, અને તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરે થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિઝાબેથને ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે, જે વાંજણી કહેવાતી હતી, તેનો આ છઠ્ઠો મહિનો જાય છે. કેમ કે દેવ તરફથી આવેલ કોઈ પણ વચન પરાક્રમ વગરનું રહેતું નથી. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવો. ત્યારે દૂત તેની પાસેથી ગયો. તે દિવસોમાં મરિયમ ઉઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ. તેણે ઝખારિયાને ઘેર જઈને એલિસાબેથને સલામ કહી. એલિસાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું, અને એલિસાબેથ પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું, સ્ત્રીઓમાં તને ધન્ય છે, ને તારા પેટના ફળને ધન્ય છે. એ કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની માં મારી પાસે આવે છે. કેમ કે તારી સલામનો અવાજ મારા કાને પડતા જ બાળક મારા પેટમાં હરખથી કૂદ્યો. જેણે તેના પર વિશ્વાસ કર્યો તેને ધન્ય છે. કેમ કે પ્રભુ તરફથી જે વાતો કહેવામાં આવે છે તેઓ પૂરી થશે. મરિયમે કહ્યું કે મારો જે પ્રભુને મોટો માને છે, દેવ મારા તારાને મારા આત્માને હરકાયો છે. કારણ કે તેણે પોતાના દાસીને દીનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે, જેથી સગળી પેઢીઓ મને ધન્ય કહેશે. મરિયમનો વેવિશાળ યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ જે નીતિમાન હતો તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો. એટલામાં પ્રભુના દૂતે તેની પાસે આવીને સપનામાં કહ્યું, યુસુફ, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારા પત્ની મરિયમને તેડી લાવવા તું બીમાર. કેમ કે તેને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માથી છે, ને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે. કેમ કે પોતાના લોકોના તેઓને પાપથી તારે તે જ છે. ત્યારે યુસુફ ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો. તે દિવસોમાં કેસર અગસ્ત્યે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશોમાં લોકોના નામ નોંધાય. કુરનિયસ સિરિયા પ્રાંતનો હાકેમ હતો. તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી. બધા પોતાના નામ નોંધાવા સારું પોતપોતાના શહેરમાં ગયા. અને યુસુફ પણ ગાલીલના નાસરેત શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવા ગયો. કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો. તેઓ ત્યાં હતા. એટલામાં તેના દહાડા પૂરા થતા ગયા અને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લૂંગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કઈ જગ્યા ન હતી. તે દિવસોમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા.
આહ. પ્રભુનો દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓના પર આસપાસ દેખાયો. તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું, ગભરાશો નહીં, કેમ કે જુઓ, આજે હું તમને મોટા આનંદની સુવાર્તા કહું છું, અને જે સર્વ લોકો માટે થશે. દાઉદના શહેરમાં તમારા માટે તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. તમારા માટે એ નિશાની છે કે તમે એક બાળકને કપડામાં લપેટેલ ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાઓ સમુદાય એકાએક પ્રકટ થયો. તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા હતા, પરમ ઊંચામાં ઈશ્વરની મહિમા હો. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેંટા પાળકોએ એકબીજાને કહ્યું, તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ જોયા. તેઓએ જોયા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓને જાહેર કરી. જે વાતો ઘેટા પાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા. ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ ઈશ્વરની મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું, ભાઈ ભાઈ કતારે છે, આનો અર્થ તો કોઈ રાજા જન્મ્યો છે. ચાલો આપણે બેથલેહેમમાં જઈને જોઈએ. ચાલો ચાલો. હેરોદ રાજા, પ્રણામ રાજાજી. યહૂદીઓના રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે અમે પૂર્વમાં તેમનો તારો જોઈને તેમનું ભજન કરવા આવ્યા છીએ. શું મારા સિવાય બીજો રાજા કોઈ હોઈ શકે? યાજકો, શાસ્ત્રીઓ, અહીં આવો. કૃષ્ણ જન્મ ક્યાં થવો જોઈએ? યહૂદીયાના બેથલેહેમમાં રાજાજી. શું બેથલેહેમમાં? હા રાજાજી, બેથલેહેમમાં. ત્યારે હેરોદ રાજાએ તે પ્રણામ માગીઓને ખાનગીમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવીને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જે તે બાળકને સારી પેઢે શોધ કરો અને જડ્યા પછી મને પણ ખબર આપો, જેથી હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા. ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે જ સ્થળ પર આવીને થંભ્યો. તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાતા અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયો. જુઓ જુઓ, તારો ત્યાં જ થંભ્યો છે. ત્યાં જ કૃષ્ણનો જન્મ થવો જોઈએ. તારાને જોતા તારો દેખાયો દિશામાં, દર્શન કર્યો જીને નોર દૂતો આનંદ કરે રે લાલ, દૂતો આનંદ કરે રે લાલ. યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય 16મી કલમ. કેમ કે તેણે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાદ નિત દીકરો આપ્યો. એ સારું, જે કોઈ તેના